ખાસ કરીને પ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને આપણે અભિનંદન આપવા માંગીએ જે રીતે સમગ્ર દેશની અંદર સ્વચ્છતા માટેની ઝુંબેશ માટે કાયમી અપીલ કરતા હોય છે દેશના લોકો આજે એમાં જોડાઈ રહ્યા છે સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા મિશન અંતર્ગત આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી દ્વારા અમરેલી જિલ્લા પંચાયત અંતર્ગત તાલુકા વાઇઝ જે પણ ગામડાઓ છે તાલુકા વાઇઝ ઈ રિક્ષાનું આજે અમે લોકાર્પણ કર્યું છે ખાસ કરીને તમામ ગામજનોને પણ હું અપીલ કરું છું અને વિનંતી કરું છું જિલ્લાના લોકોને પણ જે રીતે ઈ રિક્ષા તમારા ગામ માટે ભેટ સરકાર દ્વારા જ્યારે આપવામાં આવી ત્યારે આપણે એમનો પૂરતો ઉપયોગ કરી ભીનો કચરો અને સૂકો કચરો આ રિક્ષા દ્વારા ગામની અંદર એકત્રિત કરવામાં આવશે દરેક લોકોએ કચરો ક્યાંય મેદાન કે ફળિયામાં ક્યાંય બહાર નાખવો ન જોઈએ જ્યારે પણ ઈ રિક્ષા સવારમાં તમારે ત્યાં કલેક્ટ કરવા આવે અને ભીનો અને સૂકો બંને કચરો અલગ આપી અને ખાસ કરીને સ્વચ્છતાની ઝુંબેશની અંદર આપણે બધાએ સહભાગી થવું જોઈએ અને આ અપીલને આપણે બધાએ માન આપી અને આપણું ગામડું આપણું શહેર આપણું આંગણું એ કાયમી માટે ચોખ્ખું રાખવા માટે આપણે બધાએ ઝુંબેશ પણ ઉપાડવી જોઈએ આજે 37 જેટલી ઈ રિક્ષા એ અમરેલી જિલ્લાની અંદર ગામડાઓમાં અલગ અલગ આપવામાં આવી છે અમરેલી તાલુકાની અંદર 7 ધારી તાલુકામાં 5 ખાંભા તાલુકામાં 3 કુકાવા તાલુકામાં 5 લીલિયા તાલુકામાં 5 રાજુલામાં 5 અને સાવરકુંડલામાં 7 કુલ મળીને 37 જેટલી રિક્ષા ઈ રિક્ષા આજે અમરેલી જિલ્લાના ગામડાને સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે બધા સરપંચોને પણ અપીલ કરું છું આપણે બધા સાથે મળી સ્વચ્છતાની જે અપીલ છે કાયમી માટે આપણે બધા એમાં સહભાગી બનવું